ગુડ મોર્નિંગ ગાઈસ, વહેલી સવાર છે અને આ છે તમે જોઈ શકો છો કે અમારું આ ઢાબુ છે આપણું, અને આ મારો ગાર્ડન છે જે હોમ ગાર્ડન કહે છે, રાનાશ દેખો ટેરેસ ગાર્ડન છે. અને મેં તમને કંઈક દેખાડું છું, આવો જલ્દી જુઓ આ શું છે. આ છે મહિન્દ્રા થાર છે ને, વ્હાઇટ. આ જે સૌથી પહેલી મહિન્દ્રા કંપનીએ કાઢેલી હતી તે આ મોડેલ છે. એકદમ વ્હાઇટ એક્ઝોટિક લાગે છે, એકદમ પ્રીમિયમ લુક છે. જુઓ કેટલું સરસ વ્હાઇટ કલર એકદમ આમ એટ્રેક્ટિવ હતો પહેલાં, અને હાલમાં પણ આ મોડેલ જોવા મળે છે, પરંતુ હવે ઓછા થઈ ગયા છે. જેનું સ્થાન ખબર છે કોણે લીધું છે એ પણ તમને બતાવો. એમનું સ્થાન આએ લીધું છે. આ છે થાર. હમણાં આ મોડેલ આજના યુવાનોમાં એકદમ વખણાય છે, અને આજના યુવાનો સૌથી વધારે આના દીવાના છે. આ થારના એકદમ બ્લેક કલર પણ કેટલો સરસ છે. ડાયકશ મોડેલ છે. જ્યારે ઓરિજિનલ ગાડી સામે હોય અને એની અંદર બેસવાનું હોય ત્યારે કેવું સરસ લાગે કે વાહ, એ તો રોમાંચ કંઈક અલગ જ હોય છે. પરંતુ આ જુઓ, આ કેટલું સરસ આ ડાયકાશ મોડેલ છે. રિયલમાં આમ લાગ્યા કરે, એકદમ મેટલ છે, પ્લસ એની અંદર થોડું પ્લાસ્ટિકનું પણ છે. આમ બંને મોડેલ આમ જોવામાં આમ કંઈક આમ સારું લાગે છે. જ્યારે આપણે જે કલેક્શન કરતા હોય ને, લાઈક કેટલાક આજના બાળકો છે, યુવાઓ છે, જે પોતાના કલેક્શનમાં જે ડાયકાસ્ટ કલેક્શન કરે છે, તો એમાં આ મોડેલ તો ઓર વધારે આમ રોમાંચ કરી દે, કેમકે આ તો હોવું જ જોઈએ, આ બંને મોડેલ તો એના કલેક્શનમાં. આના વગર તો કોઈ કલેક્શન અધૂરું છે, કારણ કે જેટલી એસયુવી છે અને આ જે 4x4 છે એમાં આ બે ગાડીઓનો અવ્વલ નંબર આવે છે. તો ખરેખર આ મોડેલ રાખવા જોઈએ. અને મહિન્દ્રા જે કેવી કંપની છે જેને થાર જેવા મોડેલો બહાર કાઢ્યા છે, જે આજના યંગસ્ટરમાં ઘણો આમ એ લોકોને ક્રેઝ છે. ત્યારે આવા મોડેલના ડાયકાસ્ટ મોડેલ પણ ઘરે કલેક્શનમાં રાખવા ઘણા આમ આપણને સારું લાગે છે. રાખવા જોઈએ દરેક લોકોએ, જેટલા લવર છે, જેટલા કાર લવર છે, જેટલા ડાયકાસ્ટ કલેક્શનના લવર છે, એ લોકોએ આવા મોડેલ તો હોવા જ જોઈએ. તો ચાલો, આજનો આપનો આ મોર્નિંગનો વ્યૂ હતો તે આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે બીજા વિડીયોમાં તમે જોજો કે હું શું લાવું છું એ પ્રમાણે, કેમ કે આજે તમને મેં મહિન્દ્રાની જે બંને મોડેલ હતા તે તમને બતાવે છે. હવે બીજા વિડીયો માટે તમે એની રાહ જુઓ, એ આના કરતાં પણ રોમાંચિત હશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. આ છે મારા બે કલેક્શન જે મને ઘણા પ્રિય હતા અને જે મેં તમને આ બતાવ્યા.